નામ તો સાંભળ્યું માયા ને ઓળખે મુનાભાઈ ઓળખે. તો કેમ છો ગિરનાર ફાર્મમાં કલી જાવ સ્વાગત છે તમારું બધાનું ગિરનાર ફાર્મ ખરડામાં. અને મિત્રો આજે છે માંગરોળ સમૂહ લગ્ન. તો આપણા જે બધા જ ઘોડા અત્યારે અહીંયા ભેગા થયા છે ને આ બધાય ઘોડા અત્યારે જશે માંગરોળ સમૂહ લગ્નમાં. આપણે પરી પણ લઈને જવાની છે. અત્યારે એક ઘોડી ભરાઈ છે, જોઈ શકો છો તમે, ગાડી આવી ગઈ બરાબર. તો તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહેજો, લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ આગળ. તો મિત્રો ફાઇનલી હવે બંસી અને ઢીંગલી બંને ગાડીમાં લોડ થાય છે, તમે લોકો જોઈ શકો છો. બંસી લોડ થઈ ગઈ, ઢીંગલી બહાર ઊભી. અને મિત્રો ફાઇનલી પરી પણ હવે બોલેરામાં લોડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો. તો ફાઇનલી મિત્રો હવે આપણે લોકો નીકળી ગયા છીએ અને અહીંયા ખરડા બધાએ આપણી વાટ જોઈ છે. જો તમને ગાડી બતાવું ને બધી જ ગોળીઓ લાઈન શરૂ થઈ છે, તમને બતાવું. મિત્રો જોઈ શકો છો અહીંયા અડધી ગોળી અહીંયા ઊભી છે ને માયા ને એ આવકમાં છે ને દાયરો આખો આપણો જો અહીંયા ચા પાણીની મોજ માંડે. માયા હજી આવકમાં છે, બાકીના ઘોડા અહીંયા ઊભા. તો તમે લોકો વ્લોગ ઉપર બન્યા રહેજો ને ચાલો આપણે આગળ મળીએ. તો મિત્રો બાલાગામથી જે આપણે ઘોડી મંગાવી હતી એ પણ આવી ગઈ છે, જોઈ શકો છો તમે લોકો. તો મિત્રો બાલાગામની બીજી ઘોડી પણ આવી ગઈ, જોઈ શકો છો તમે લોકો. નામ તો સાંભળ્યું માયા ને ઓળખે મુનાભાઈ ઓળખે નહીં. નામ તો સાંભળ્યું. કામ પડે. મિત્રો જોઈ શકો છો ઘોડી. તો મિત્રો પ્રકાશભાઈની પણ બંને ઘોડી આવી ચૂકી છે, જોઈ શકો છો તમે. તો મિત્રો અત્યારે તમે આ લોકો જોઈ શકો છો ને જે ભીડ, એ ભીડ છે અત્યારે ઘોડા લેવા માટેની. સમૂહ લગ્નમાં કોના કોના ઘોડા આગળ તમને બતાવું, આખી રીતિ રિવાજ એ લોકોના કઈ રીતના હોય એ બતાવું. પેલા જોઈ લો પછી ડિટેલ સમજાવું તમને.
તારા કેટલા નંબર છે? બે નંબર. ઓલી માયા કેટલા નંબર? 3 નંબર. ઓવિન મેક્સિમમ છે ને ભાઈ? હા. તો કેટલી છે હવે? મેક્સિમમ બે કોઈ છે? હા, બે. હા. ચાલો તમારા હાથમાં હવે એક્શન છે. હવે ઘોડા વાળા પોતા બને ઘોડા ક્યાં તમારા આ ક્યારે ઘોડા પર ચિઠ્ઠી છે ને ભાઈ તારા ગ્રાહક મારી શું તારે કેટલા નંબર છે તો મિત્રો આ લોકોની જે રસમ હોય એ રીતની હોય કે ટૂંકમાં ઘોડાવાળાને ને સામે જે પક્ષ હોય એ લોકોને ચિઠ્ઠીઓ આપે અને એ ચિઠ્ઠીઓમાં પછી બધાને ખબર પડે કે શું શું કેના ઘોડા કેના પાસે જશે જાણે કે 9 નંબર છે 10 નંબર છે 1 નંબર વાઇઝ ચિઠ્ઠીઓ મળે બધાને ત્યારબાદ બધાના ઘોડા સિલેક્ટ થાય કે આનો આ ઘોડો રહેશે કે આનો આ ઘોડો રહેશે એ રીતનું હોય તમે આગળ બન્યા રહેજો તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે આના અંદર તો મિત્રો ફાઇનલી હવે બધી ઘોડીઓ શણકારાઈ ગઈ છે અને બધી સૌના જેટલા ફુલેકા છે એ સૌ વરરાજા પાસે સૌની ઘોડીઓ પૂગી ગઈ છે બરાબર અત્યારે તમે જોઈ શકો છો સામે માયા ઊભી છે તો મિત્રો અત્યારે અહીંયા બધી ઘોડીઓ શણગારેલી કમ્પ્લીટ ઊભી છે અને બધા વરરાજા સૌની ઘોડીઓ પર બેસવા માટે તૈયાર છે અને થોડીક જ વારના અંદર ફુલેક ઉપર આગળ નીકળી જશે તમે લોકો બ્લોગ ઉપર બન્યા રહેજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરતા જાજો ચાલો તો મિત્રો ફાઇનલી માયા ઉપર પણ હવે વરરાજો બેસવા માટે એકદમ તૈયાર થઈ ગયો છે અને માયા પર આપણી કમ્પ્લીટ છે વરરાજાને બેસાડવા માટે ચાલો મનાભાઈ ચાદરને બધું કમ્પ્લીટ કરીને આગળ વરરાજાને બેસાડી લેશે આપણે બીજી ઘોડીઓ પાસે જઈએ જોઈ શકો છો મિત્રો અત્યારે અહીંયા બંસી પણ ઊભી છે અને સામે મેઘજીભાઈ વાળી ઘોડી પણ ઊભી છે જોઈ શકો છો અત્યારે અહીંયા 4 વરરાજા કમ્પ્લીટ છે ચાલો મિત્રો ફાઇનલી હવે આપણે માયા ઉપર વરરાજો બેસી ગયો છે તમે લોકો જોઈ શકો છો અને રીતિ રિવાજ પ્રમાણે જે રસમો હોય એ ચાલુ છે બધા વરરાજા સાથે અને તમે લોકો બ્લોગ પર બન્યા રહ્યો આગળ તમને બતાવીશ અને ફૂલ મોજ આવવાની છે તો મિત્રો આ ખૂબસૂરત નજારો તમે જોઈ શકો છો અત્યારે માંગરોળ બંદરનો અહીંયા આટલી બોટો પડી છે અને આમ છેટ સુધી તો ક્યાંય કેટલી બોટો પડી છે હજારોના માથે બોટો પડી છે અને આ સાઈડ પણ એટલી બોટો પડી ને મિત્રો આ દરિયાકાંઠે જ છીએ અત્યારે આપણે ગોદી જેને કહી અને જોઈ શકો છો મિત્રો એવો મસ્ત વ્યૂ છે અને સામે આપણી બારાત ચાલી રહી છે 4 વરરાજા સહિત મિત્રો તમે અહીંયા જોઈ શકો છો જેવી કે પબ્લિક અત્યારે કેટલી છે જોઈ શકો છો એક ડીજે ને એટલી પબ્લિક છે મિત્રો તો મિત્રો આ બ્લોગની એન્ડિંગ હું અહીંયા જ કરું છું આવા જ બ્લોગ જોવા માટે આપણા કિન્નરી ફાર્મના ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો તો મળીએ બીજા બ્લોગ ઉપર ત્યાં લગીને બાય